दाहोद के बस डेपो पर बीते कई वक्त से बसों की अनियमितता बढ़ गई है, जिसकी वजह से आवाजाही करने वाले छात्रों को दिक्कतों का सामना करना पड़ता है। छात्रों की ओर से इस मामले में बार बार पेशकश भी की जा चुकी है, लेकिन फिर भी समस्या ज्यों की त्यों है, जिसके मद्देनजर आज छात्र इस मामले को लेकर हंगामा मचाते हुए बस डेपो पर पहुंचे थे। दरअसल छात्रों की ओर से इकट्ठा होकर इस मामले में चक्का जाम कर विरोध जताया गया था, लेकिन बीच में अधिकारियों ने पढ़कर इस मामले को शांत करवाया और बसों की सुविधा जल्द ही नियमित करवाने का आश्वासन छात्रों को दिया, जिसके बाद छात्रों ने राहत की सांस ली। हालांकि इस मामले में छात्र लगातार विरोध जता रहे हैं और जल्द से जल्द बसों की नियमितता बस डेपो पर करवाई जाए, ऐसी मांग साझा कर रहे हैं। છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી। અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ। અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ આ સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે। અને જ્યારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું। રોજના રોજ આવા બહાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી। આજે અમે આંદોલન કર્યું। આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના झूठ बोलीने जता રહેશે, પણ કોઈ અમારે સિક્કો એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કંઈ મળ્યું નથી। અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી કે અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી। જેસાવાડા સિલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા। તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની, પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજી વાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય, જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોને મારવામાં આવતી હોય। તો અમે જેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।